તો અમદાવાદમાં તહેવારોને લઈને ફૂલ બજારમાં ખરીદીનો માહોલ છે। માંગ વધતા ફૂલના ભાવમાં 20 થી 40% વધારો થઈ ગયો છે। ભાવ વધારો છતાં પણ લોકો ફૂલોની ખરીદી કરી રહ્યા છે। પાલડી ખાતે ફૂલ બજારમાં દૂર દૂરથી આવી રહ્યા છે લોકો। આજે ધનતેરસનો દિવસ કે જ્યારે લોકો પોતાના ઘરે અથવા તો મંદિરોમાં એ પૂજા કરે છે એ ધનની એ માતા લક્ષ્મીની એ દિવસ અને સાથે દિવાળી આ તમામ દિવસોને લઈને અલગ અલગ જગ્યાઓ પર ભીડ એ જોવા મળી રહી છે। અને ત્યારે હું પાલડી એ ફૂલ બજાર ખાતે આવી પહોંચ્યો છું। જે ફૂલ એ પૂજામાં ઉપયોગ થાય છે એ અલગ અલગ જગ્યાએ એ શણગારમાં સજાવટમાં ઉપયોગ થાય છે એ ફૂલ બજારમાં લોકોની ભીડ એ ખરીદવા માટેની જોવા મળી રહી છે। મોડી રાતથી અને જ્યારથી આ તહેવાર નજીક આવ્યા છે ત્યારથી આ માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। સૌથી વધારે ગલગોટા ગુલાબ એની ડિમાન્ડ છે। ક્યાંક ભાવ વધારો પણ છે। આપણે લોકો સાથે વેપારી સાથે પણ વાત કરીશું। આપનું શું કહેવું છે આ બજારમાં એ ખરીદીનો માહોલ ક્યારથી જામ્યો છે? આજનો માહોલ શું છે? ભાવ કેવો છે? આમ રૂટિંગમાં ગુલાબનો ભાવ 40 થી 60 રૂપિયા 80 રૂપિયા હોય। આજે ગુલાબનો ભાવ એનાથી વધારે 30 થી 40% જેવો વધી ગયો છે। એવી રીતે ગલગોટાનો ભાવ બી 30 થી 60 રૂપિયા કિલો હોય એની જગ્યાએ 20 થી 30% વધી ગયો છે। ક્યાંથી ખરીદીનો માહોલ જામ્યો છે? બસ આજે ધનતેરસ છે અને દિવાળી સુધી આ ભાવ રહેવાનો। આજ ભાવ રહેવાનો કે હજુ વધશે? નહીં, હજુ વધવાનો કોઈ એવી શક્યતા નથી। આજ નોર્મલ જ ચાલશે। તો આ બજારમાં આખો દિવસ આવી જ ભીડ હોય છે કે ઘટાડો થાય છે? સવારે લગભગ 4 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી ભીડ વધારે હોય છે। એના પછી રૂટિંગ જે હોય વેપારીઓ અહીંયાના લોકલ એ હોય છે। બાકી સવારે વહેલા ગુજરાતમાંથી આખા બધી જગ્યાએથી માલ ખરીદી કરવા આવે છે। ક્યાં ક્યાંથી આપણે ફૂલો આવે છે? અને આમ ધોળકાની આજુબાજુથી ગુલાબ છે, ગલગોટા છે, ડમરો છે, લીલી છે, એ લોકલ ફ્લાવર બધા ધોળકાની આજુબાજુ છે। ગામડાઓ બીજા આણંદની આજુબાજુ કુંજરાઓ છે એ બાજુથી આવે છે। એટલે ઈડર છે, મોડાસા છે એ બાજુથી બી ગલગોટા આવે છે। અંદર ભીડ છે બજારમાં, બહાર પણ ભીડ છે, ટ્રાફિક પણ છે, વ્યવસ્થા શું? અંદર જે ભીડ છે આના ડબલ ખેડૂતોનું પ્રમાણ વધારે હોય છે આ બાજુમાં, કે આ તો લોકલ ખેડૂત કરતાં આ એમપીથી બી આવે છે, નાસિકથી બી આવે છે, એટલે માલની આવકમાં વધારો હોય છે। બીજું કે જે બહારને જે વેચતા હોય રનિંગ દિવસમાં જે અમારા પાથરણાવાળા હોય એ લોકો લગભગ 15 થી 20% હોય છે।